હેલો દોસ્તો, તો હું પેલા ઓઘો હરખો કરી નાખું. તો આજ દોસ્તો તમને 3 મહેમાનને મળવાના છે, 3 આંબાને મળવાના છે. એટલે ઓલા આંબા દાદા નહીં હો, આગળવાળા આપણે પેલા વૃક્ષ આંબો આવે ને એ આંબાના રોપને તમને મળવાના છે. તો જુઓ દોસ્તો, 3 રોપડા છે આંબાના, એ પણ હાઈ ક્લાસ અને એટલા ઊંચાઈવાળા પણ ખરા એમ. અને જો આ રીતે બ્લેક કોથળીમાં માટી નાખી અને આનું એ રીતે રોપો ઉછેરવામાં આવે છે. જુઓ તમે, છે ને હાઈ ક્લાસ એકદમ. અને એની હાઇટ જુઓ, ઊંચાઈ પણ એટલી છે. તમને બતાવું કે આની ઊંચાઈ મારી હાઇટ છે. જુઓ, એકદમ મારા કપાળ સુધી પોગી જાય છે. અને આની અંદર માટી કેવી વાપરે છે તો તમને બતાવું. આની અંદર જો કાંપવાળી જમીન આવે ને, કાંપવાળી માટી, જો પથરાળ છે ને અંદર, એ પથરા એટલે કે કાંપવાળી માટી કહેવાય. એ માટી અંદર વાવવામાં આવે છે. તો તમારે રોપા જો ઉછેરવા હોય ને તો એમાં આવી માટી નાખવાની. અને હવે આપણે દોસ્તો જોવાનું છે કે આમાં કલમ ચડાયેલી છે કે નહીં, એ આમાં જરૂર દેખાય છે. તો હળવે હળવે આપણે ફોકસ કરતા જઈએ ઉપર. લગભગ તો કલમ છે જ, તે મેં જોઈ હતી. અને તમને પણ કલમ બતાવો ને કઈ રીતે કલમ ચડાવે છે એ તમને કહીશ. આ આવી ગઈ, જુઓ દોસ્તો. તો અહીંયા જુઓ દોસ્તો, નીચેનું જે થડ રહ્યું ને, આ નીચેનું થડ, ત્યાં એક કાપ મૂકવામાં આવે છે. જો વી આકારનો કાપ છે. અને જે ઉપરની ડાળી રહી ને, ઉપરની આ ડાળી, ત્યાં પણ જો એ રીતે કાપ મૂકવામાં આવે છે. અને એ બે ડાળીને એકદમ ભેગી કરી નાખવામાં આવે છે. અને ત્યાં એક ટેપ વીંટાળતા હોય, પછી દોરી એમ વીંટાળીને પછી એ છોડવાને પાણી પાયા રાખે, પછી જો આ રીતે થઈ જાય છે. એટલે આને કહેવાય કલમ ચડાયેલી. હું પણ કહેતું ને કહેતો તો કલમ ચડાવવું એટલે શું, પણ આજ મારે જોઈ ગયું. અને મને પણ એમ થયું કે તમને બતાવી દો. જુઓ, આંબો સરસ મજાનો છે. કેરીયું થાય એટલે ખાવા આવજો. પછી તો કોમેડી રીલ આર્ટ ચડાવવાની હતી, એટલે કોમેડી સ્ટોરી હું વિચારવા માંડ્યો. પછી સ્ટોરી વિચારતા દોડવાનો ટાઈમ થઈ ગયો. પછી તો કાઢ્યા મેં સ્ટનર બૂટ. આ આવી ગયા સ્ટનર બૂટ. હા ભાઈ, એટલે પગ ક્યાંયથી આવી ગયા ઘડીકમાં. પછી તો હું હાલવા માંડ્યો દોડવા તરફ. ઓ ભાઈ, પછી તો બાઇકની સ્પીડ કરી નાખી 210. ઓ ભાઈ, ઘમાટી મળતું જાય છે. અને આ આવી ગયો અમારા ગામનો લીંડિયો. તમારા ગામમાં છે લીંડિયો? લગભગ તો બધાના ગામમાં લીંડિયો હશે ને હશે જ તે. અને જવાનું છે હજી થોડુંક આગળ. હા, પછી તો દોડીને થાકી ગયો. અને આજ દોડી નાખ્યું છે 3 કિલોમીટર. તો આજ આટલું જ હતું. સબસ્ક્રાઈબ કરતા જાઓ.